સંત તુલસીદાસ રામ ભક્તિના મહાન કવિ અને સમાજ સુધારક. ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરામાં સંત તુલસીદાસનું નામ અત્યંત આદર અને શ્રદ્ધાથી લેવામાં આવે છે. તેઓ માત્ર એક મહાન કવિ જ નહોતા, પરંતુ એક એવા યુગદ્રષ્ટા સંત હતા જેમણે પોતાની કલમ દ્વારા સમાજમાં ધર્મ, નીતિ અને માનવતાના આદર્શોને પુનર્જીવિત કર્યા. તેમનું સર્વોચ્ચ યોગદાન રામચરિતમાનસ છે, જેણે ભગવાન શ્રીરામની કથાને જનસામાન્યની ભાષામાં પહોંચાડીને લોકજીવનમાં ધર્મ અને આસ્થાનો અખૂટ પ્રવાહ વહેતો કર્યો. આ કૃતિ આજે પણ કરોડો હિન્દુઓના ઘરોમાં પૂજાય છે અને તેમના જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. બાળપણ અને પ્રારંભિક જીવન. સંત તુલસીદાસનો જન્મ વિક્રમ સંવત 1554 ઈ.સ. 1497માં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રાજાપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું નામ હુલસી હતું. કહેવાય છે કે તેઓ માતાના ગર્ભમાં 12 મહિના રહ્યા હતા અને જન્મ સમયે જ તેમના મોઢામાં દાંત હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે જન્મ પછી તેઓ રડવાને બદલે પહેલો શબ્દ રામ બોલ્યા હતા. આ કારણે તેમનું બાળપણનું નામ રામબોલા રાખવામાં આવ્યું. જો કે તેમનું બાળપણ ખૂબ જ કષ્ટોથી ભરેલું હતું. જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે આ બાળક માતા પિતા માટે અમંગળ છે. આ કારણે તેમના માતા પિતાએ તેમને જન્મ પછી તરત જ ત્યજી દીધા. એક દાસી ચુનિયાએ તેમનો ઉછેર કર્યો, પરંતુ 5 વર્ષની ઉંમરે તે પણ મૃત્યુ પામી. આ પછી રામબોલા ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારવા લાગ્યા. આ સંઘર્ષના સમયમાં તેમનો ભેટ ગુરુ નરહરિદાસ સાથે થયો. ગુરુએ રામબોલાને પોતાની પાસે રાખ્યા અને તેમને સંસ્કારોનું સિંચન કર્યું. તેમણે જ રામબોલાને વાલ્મીકી ઋષિ દ્વારા રચિત રામાયણ અને રામકથાનું જ્ઞાન આપ્યું. ગુરુની કૃપાથી રામબોલા એક ઊંડી સમજ ધરાવતા વિદ્વાન બન્યા. પત્ની રત્નાવલી અને જીવનમાં પરિવર્તન. યુવાવસ્થામાં તુલસીદાસના લગ્ન દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી સાથે થયા. તેઓ પોતાની પત્નીને અત્યંત પ્રેમ કરતા હતા અને તેમના પ્રત્યે ખૂબ જ આસક્ત હતા. એકવાર રત્નાવલી પોતાના પિતાના ઘરે ગઈ હતી અને તુલસીદાસને તેના વિરહમાં એક ક્ષણ પણ રહી શકાતું નહોતું. તેઓ તરત જ તેને મળવા માટે નીકળી પડ્યા. રસ્તામાં વરસાદ અને નદીમાં પૂર હોવા છતાં તેઓ કોઈ પણ રીતે તેની પાસે પહોંચી ગયા. આ જોઈને રત્નાવલીએ તુલસીદાસને ઠપકો આપતા કહ્યું કે લાજ ન આય આપકો, દૌરે આય હું નાથ, અસ્થિ ચર્મમય દેહ મમ, તામે એસી પ્રીતિ, એસી જો શ્રી રામ में होती તો તરી જાતે ભવસાગર બીતી. અર્થાત, તમને શરમ ન આવી કે તમે આટલી મુશ્કેલીઓ વેઠીને અહીં આવ્યા? જો તમને મારા આ હાડકાં અને ચામડાથી બનેલા શરીર પર જેટલો પ્રેમ છે, તેટલો જ પ્રેમ જો તમે ભગવાન શ્રીરામ પર રાખ્યો હોત તો તમે ભવસાગર તરી જાત. રત્નાવલીના આ શબ્દો તુલસીદાસ માટે એક જ્ઞાનની ચિનગારી સમાન હતા. આ એક જ ક્ષણે તેમનું સમગ્ર જીવન બદલાઈ ગયું. તેમના મનમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને તેઓ સંસારનો ત્યાગ કરીને રામ ભક્તિના માર્ગે નીકળી પડ્યા. રામચરિતમાનસની રચના. વૈરાગ્ય ધારણ કર્યા પછી તુલસીદાસે અનેક તીર્થ સ્થળોની યાત્રા કરી અને ભક્તિ માર્ગનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ કાશી અને અયોધ્યામાં રહ્યા અને ત્યાં તેમણે રામ ભક્તિનો પ્રચાર કર્યો. કહેવાય છે કે તેમને ભગવાન શિવ અને હનુમાનજીના સાક્ષાત દર્શન થયા હતા. હનુમાનજીની આજ્ઞાથી જ તેમણે રામચરિતમાનસની રચના કરવાનું શરૂ કર્યું. રામચરિતમાનસની રચનાનો આરંભ તેમણે અયોધ્યામાં સંવત 1631ના ચૈત્ર માસમાં રામનવમીના દિવસે કર્યો. આ મહાકાવ્ય લખવામાં તેમને 2 વર્ષ, 7 મહિના અને 26 દિવસનો સમય લાગ્યો. તેમણે આ ગ્રંથ સંસ્કૃતમાં ન લખતા સામાન્ય જનતા સમજી શકે તેવી અવધી ભાષામાં લખ્યો. આ એક ક્રાંતિકારી પગલું હતું, કારણ કે તે સમયે ધાર્મિક ગ્રંથો સંસ્કૃતમાં જ લખાતા હતા, જે ફક્ત વિદ્વાનો દ્વારા જ વાંચી શકાતા હતા. રામચરિતમાનસ 7 કાંડોમાં વિભાજિત છે. 1. બાલકાંડ, 2. અયોધ્યાકાંડ, 3. અરણ્યકાંડ, 4. કિષ્કિંધાકાંડ, 5. સુંદરકાંડ, 6. લંકાકાંડ, 7. ઉત્તરકાંડ. આ ગ્રંથમાં ભગવાન રામના જીવન, તેમના આદર્શ વ્યક્તિત્વ, મર્યાદા અને સદ્ગુણોનું સુંદર અને મધુર વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીદાસે આ કૃતિ દ્વારા રામ રાજ્યનો આદર્શ સમાજ સામે રજૂ કર્યો, જ્યાં ધર્મ, પ્રેમ, ન્યાય અને શાંતિનું રાજ હતું. અન્ય મુખ્ય રચનાઓ. રામચરિતમાનસ ઉપરાંત તુલસીદાસે અનેક મહત્વપૂર્ણ કૃતિઓની રચના કરી, જે તેમની કાવ્ય પ્રતિભા અને ભક્તિભાવનું ઉદાહરણ છે. હનુમાન ચાલીસા. આ 40 શ્લોકોનું હનુમાનજીને સમર્પિત કાવ્ય છે.
તે આજે પણ કરોડો ભક્તો દ્વારા નિયમિતપણે પાઠ કરવામાં આવે છે. આ કૃતિ હનુમાનજીની શક્તિ, ભક્તિ અને રામ ભક્તિનું અદ્ભુત વર્ણન કરે છે. વિનય પત્રિકા. આ કૃતિમાં તુલસીદાસે પોતાના આરાધ્ય શ્રી રામને વિનંતી કરતા ભજનો અને પદોનું સંકલન કર્યું છે. તેમાં તેમનો નમ્ર સ્વભાવ અને ભક્તિની ઊંડાઈ જોવા મળે છે. દોહાવલી. આમાં તુલસીદાસે વિવિધ વિષયો પર દોહા લખ્યા છે. આ દોહામાં જીવનના મૂલ્યો, નીતિ અને ધર્મનો સારાંશ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે. કવિતાવલી. આ કૃતિમાં તેમણે કવિત્ત અને સવૈયા છંદોમાં રામકથાનું વર્ણન કર્યું છે. ગીતાવલી. આ કૃતિમાં તેમણે પદોના રૂપમાં રામકથાનું સંગીતમય વર્ણન કર્યું છે. કૃષ્ણ ગીતાવલી. આમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. આ કૃતિ દર્શાવે છે કે તુલસીદાસ ભગવાન રામની સાથે શ્રી કૃષ્ણને પણ એટલા જ સમર્પિત હતા. સંત તુલસીદાસનું સાહિત્યિક અને ધાર્મિક મહત્વ. સંત તુલસીદાસનું યોગદાન માત્ર ભક્તિ ક્ષેત્ર સુધી સીમિત નથી. તેમણે સમાજ સુધારક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી. લોકભાષામાં ભક્તિનો પ્રચાર. તેમણે સંસ્કૃતને બદલે અવધી જેવી લોકભાષામાં રચનાઓ કરીને ધર્મને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો. આનાથી ભક્તિ આંદોલનને વેગ મળ્યો અને લોકો પોતાની ભાષામાં ભગવાન સાથે જોડાઈ શક્યા. સગુણ ભક્તિનો મહિમા. તેઓ સગુણ ભક્તિના પ્રમુખ પ્રણેતા હતા. તેમણે ભગવાન રામના દિવ્ય સ્વરૂપ, તેમના ગુણો અને માનવતાના આદર્શોને રજૂ કરીને લોકોને ભગવાનના માનવ સ્વરૂપ પ્રત્યે આકર્ષિત કર્યા. સામાજિક સમરસતા. રામચરિતમાનસમાં તેમણે જાતિ, વર્ગ અને ભેદભાવથી પર ઉઠેલા આદર્શ સમાજની કલ્પના કરી. તેમની રચનાઓ દ્વારા તેમણે લોકોને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો. રામલીલાનું પ્રચલન. તેમણે રામલીલા નાટ્ય પ્રકારની શરૂઆત કરી, જેમાં રામકથાને નાટકો દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી. આજે પણ ભારતના ગામે ગામમાં રામલીલાનું આયોજન થાય છે. અંતિમ સમય અને વારસો. 126 વર્ષનું દીર્ઘ જીવન જીવ્યા બાદ સંત તુલસીદાસે સંવત 1680 ઈ. 1623માં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે કાશીના અસી ઘાટ પર દેહત્યાગ કર્યો. તેમનું જીવન અને તેમની રચનાઓ આજે પણ ભારતીય સંસ્કૃતિનો અનમોલ ખજાનો છે. તેમના દ્વારા રચિત રામચરિતમાનસ એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ, એક માર્ગદર્શક અને માનવતાનો અદ્ભુત સંદેશ છે. આ કારણે જ તેઓ ગોસ્વામી તુલસીદાસ તરીકે ઓળખાયા અને તેમનું નામ સદા માટે અમર થઈ ગયું. કામિહી નારી પ્યારી જીની, લોભીન પ્રિય જીની દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય, લાગહું મોહે નામ. આ દોહો તેમના વૈરાગ્ય અને રામ પ્રત્યેના અખૂટ પ્રેમનું પ્રતીક છે, જે તેમના જીવનના પરિવર્તનનો સારાંશ આપે છે.